તમે લોક સાહિત્યના મર્મ વિશે જાણો છો? સ્ટેજ ઉપરથી શું રજૂ કરાય તમને ખ્યાલ આવે છે? કઈ જગ્યાએ શું બોલવું જોઈએ એનું તમને ભાન છે ખરા? આ શું લોક સાહિત્ય છે? આપણી સંસ્કૃતિ છે, આપણું સાહિત્ય છે. તમારા કારણે કેટલા યુવાનો ગેરમાર્ગે જાય છે, તમને ક્યારે તમે વિચાર્યું છે ખરા? हेलो मित्रों, स्वागत है मेरे नए वीडियो में। और आज ये वीडियो बनाने का कारण कोई व्लॉग नहीं है, कोई ये भारत दर्शन का नहीं है। आज एक हमारा विवादित जो मुद्दा है, जो हमारा लोक साहित्य का दो तीन कुछ ऐसे कलाकारों के बीच में जो चलता है, वो जो ट्रेडिंग है अभी 2-3 दिन से, उसके लिए हम बना रहे हैं। क्योंकि जो हमारा लोक साहित्य का स्टेज है, लोक साहित्य का माध्यम है, वहाँ पे जाके जो कोई ऐसी वैसी चीज़ें बोलते हैं, ऐसी वैसी बातें करते हैं, उनके लिए ये वीडियो बनाया है। तो आज मैंने बुलाया है जो हमारे चारण समाज के युवा कवि है महेशदान गढ़वी। तो वो गांधीनगर से स्पेशल आए हैं अभी, तो मैंने उनको बुलाया। इस बात पे हम कुछ चर्चा करते हैं और आप तक ये संदेश हम पहुंचाते हैं। तो महेशदान जी हमारे साथ में है, महेशदान जी गढ़वी जो कवि है, युवा कवि है। तो आज हमारे साथ में महेशदान जी गढ़वी, और हम कुछ बातें गुजराती में भी करेंगे, इसीलिए क्षमा चाहता हूँ क्योंकि हमारा गुजरात का प्रश्न है। और ये कलाकारों को भी हम कुछ हम कलाकारों को भी कुछ कहना चाहते हैं, क्योंकि आप जो लोक साहित्य का ये सब जो मंच पे जो बातें वगैरह करते हैं और ऐसे वल्गर शब्द का उपयोग करते हैं, वो मत कीजिए, वो अच्छा नहीं लगता। क्योंकि हमारे समाज में, गढ़वी समाज में, और हमारे ये चारण समाज में, और हमारे सौराष्ट्र में बहुत बड़े बड़े कलाकार हुए, जैसे कि आज भी है भिखुदान भाई गढ़वी और लाखन सिंह भाई गढ़वी और ये बच्चू भाई गढ़वी, और जो संतवाणी का माध्यम था, जो संतवाणी के कलाकार थे, नारायण स्वामी बापू, कांदस बापू, कहीं पे भी कोई चर्चा में नहीं आए। और अच्छी तरह से उन लोगों ने ये समाज को सब अच्छा दिया। और ये वीडियो बना रहे हैं, 10-15 मिनट का होगा वीडियो, तो आप देखिएगा, सुनिएगा। तो महेशदान से आपकी क्या राय है इसके बारे में? तो आज हमारे साथ में महेशदान जी गढ़वी, और हम बात करेंगे आज है ना गुजराती में, क्योंकि ये हमारा गुजरात का प्रश्न है, और थोड़ा थोड़ा हिंदी भी कुछ आता रहेगा। तो जय माता जी महेशदान जी। જય માતાજી। એકવાર તો આપનો પરિચય આપો। પરિચય આમ તો વધારે વિશેષ આપવાનો ન હોય। હું આમ તો બારાડીમાંથી જ બિલોંગ કરું છું, પણ હાલ વ્યવસાય અર્થે ગાંધીનગર સ્થાયી થયો છું। મારું નામ મહેશદાન સરઠિયા છે, અને લોકોનો એવો ભાવ છે કે કવિ મહેશ તરીકે ઓળખે છે। બાકી આપણે તો માત્ર માં સરસ્વતીના ઉપાસક છીએ, અને ચારણના ખોડીએ જ્યારે જન્મ લીધો છે, તો માત્ર ચારણ તરીકે એક જીવી જવાની નેમ સાથે જીવીએ છીએ, અને એ લોકો એમને વધાવે છે, તો એનો પણ મને વધારે વિશેષ આનંદ છે। હવે આપણે આજે એટલા માટે અહીંયા ભેગા થયા છીએ કે જે હમણાં 3-4 દિવસથી સોનલ બીજના ટાઈમથી જે આ કલાકારોનું જે હાલે છે, જે કંઈ એના જે અંગત પ્રશ્નો છે એને સ્ટેજ ઉપર લઈ આવે છે, એના વિશેમાં તમે શું કહેશો? પહેલાં તો હું વાત કરીશ કે લોક સાહિત્ય એટલે શું, અને લોક સાહિત્યને સ્ટેજ ઉપર આવવાની જરૂર શું કામ પડી, એ વિષય ઉપર વાત કરીશ। આ લોકો જે અત્યારે વિવાદ કરે છે, હું એવું નથી માનતો કે એ કોઈ ઊંચા ગજાના કલાકાર હોય, થોડી ઘણી પણ પેલું હોય, તો એ લોકો ખરેખર તો સ્ટેજ એટલે કે સરસ્વતી માના ઉપાસનાનું એક સ્થાન છે, ત્યાંથી વિવાદાસ્પદ કોઈ એક શબ્દ પણ ના નીકળે। કેમ કે સરસ્વતીના ઉપાસના કલાકાર કોને કહેવાય? તો કે કલાકાર તો એને કહેવાય જેને જીભે માં સરસ્વતીનો સાક્ષાત વાસ હોય, અને જેની જીભેમાં જોગણી વસતી હોય અને હંમેશા એમની સાથે રહેતી હોય। તો જો ખરેખર એમના જીભે સરસ્વતી વસતી હોય, તો જેવા તેવા શબ્દો સ્ટેજ ઉપરથી બોલી ન શકે, પણ આ બોલી જાય છે, એનો મતલબ એમ છે કે ક્યાંક ને ક્યાંક માં શારદાની કદાચ ત્યાં ઉપસ્થિતિ ન હોય, અને પરિણામે પોતાના મનગળત વિચારો ત્યાં રજૂ કરતા હોય, એટલા માટે। અને હું વાત કરતો હતો કે લોક સાહિત્યને એટલે શું, તો લોક સાહિત્ય એટલે કે લોકો દ્વારા ઉત્પન્ન થયેલું સાહિત્ય, અને લોક સાહિત્ય નામ આપી દેવામાં આવ્યું છે કે લોક સાહિત્ય છે કે જે લોકો દ્વારા ઉત્પન્ન થયું હોય। અને રહી વાત ઇતિહાસોની, તો ઇતિહાસો અત્યાર સુધી રજૂ કરવા એટલા માટે જરૂરી હતા, જે આપણા વિદ્વાન વક્તાઓ હતા, જેમાં આપણે લઈ શકીએ કે બચ્ચુ બાપુ વઢવાણ સ્ટેટના જે કવિ હતા, એ બચ્ચુ બાપુ હતા। તો એ તમને કદાચ ખ્યાલ હશે કે જ્યારે ભારત દેશ આઝાદ થયો એ સમયમાં એમના ઉપર બોલવા ઉપર એક પ્રતિબંધ મૂકવામાં આવ્યો।
એવા એક ભારત પ્રખર સરકાર- પ્રખર વિદ્વાન વક્તા એને કહી શકાય કે જેને ખરેખર જીભે માં શારદાનો વાસ હોય. ત્યાર પછીના આપણે વાત કરીએ તો એ કક્ષામાં ઈશ્વરદાન ગઢવીને પણ લઈ શકાય. ત્યાર પછીની જો વાત કરીએ તો આપણા પદ્મશ્રી, જેમને ભારત સરકારે પણ પદ્મશ્રીના સન્માનથી નવાજ્યા છે, એવા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી છે. ત્યારબાદ લાખણસિંહભાઈ ગઢવી છે. ભાઈ છે. આવા વિદ્વાન વક્તાઓ હતા કે જેમને ખરેખરમાં શારદાનો એના ઉપર હાથ હતો અને એની જીભેમાં શારદા સાક્ષાત વાસ કરતી હતી. એવા લોકો ઇતિહાસો રજૂ કરતા અને પરિણામે જે સાંભળનારો વર્ગ હતો તેમાં કંઈક ને કંઈક, જે કોઈ અવળા રસ્તે વળેલા હોય તો એને એક સારા રસ્તે જવાની પ્રેરણા મળતી, સારો રસ્તો મળતો અને સારો રસ્તે કઈ રીતે જઈ શકાય એમના માટેના એમના કંઈક વિચારો ખુલતા. એટલા માટે આ સાહિત્યના ડાયરાઓ, લોક સાહિત્યના ડાયરાઓ સ્ટેજ ઉપર શરૂ થયેલા કે જે ભટકેલા છે એને વાળી કઈ રીતે શકાય. તો કે મનોરંજનની સાથે જો કંઈક એવું સારું પીરસવામાં આવે તો એ સારા રસ્તે વળી શકે. એટલા માટે થઈ અને આ લોક સાહિત્યનો સ્ટેજ આવ્યો, ત્યાંથી ઇતિહાસો રજૂ શરૂ થતા થયા. પરંતુ હાલના તકે તો એમ જોવા જઈએ તો મનોરંજન કેવું, મુજરા કેવા કે તાયફા કેવા કે શું કેવું, એ મારી પાસે પણ એના માટે કોઈ શબ્દો નથી. અને શબ્દો એટલા માટે નથી કે એક પણ ગરિમા લોક સાહિત્યના સ્ટેજની હાલના તકે જળવાતી નથી. અને લોક સાહિત્યની જે ગરિમા છે, લોક સાહિત્યના સ્ટેજની જે ગરિમા છે કે સંતવાણીના સ્ટેજની જે ગરિમા છે નથી જળવાતી. એની પાછળ કારણભૂત માત્ર કલાકાર છે એવું ન કહી શકાય. હા, પબ્લિક પણ છે. હા, એટલા ને એટલા જ એની સામે એ લોકો પણ સ્વીકારવા વાળા, હા, એને સાંભળનારા લોકો પણ એના એટલા ને એટલા જ ગુનેગાર ગણાય. એ લોકોને તો પાછું એવું જ છે ને, એ લોકોને કે અત્યારે પ્રોગ્રામ ચાલુ હોય અને પ્રોગ્રામનો રાઉન્ડ જે કંઈ હોય એ પૂરો થાય એટલે એના ઘરે, કલાકારો એના ઘરે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કરે છે. પણ એનું પણ કારણ એ છે કે પબ્લિકને એવું ગમે છે, વિવાદાસ્પદ જે કોઈ વસ્તુ હોય તે વધારે ગમે છે. બીજી એક વાત, તમને એવું આમાં નથી લાગતું કે આ લોકો જે આવા વિવાદો કરે છે, જે નવા કલાકારો છે, યુવા કલાકારો છે, જે થોડા રીલના ટાઈમમાં જે ફેમસ થયા છે, રીલના ટાઈમમાં થોડા કટકાથી આખી તમે એમની વાત સાંભળો તો તમને કંટાળો જ આવશે. બસ ધુઆ ફુઆ માર ફાડ આ તે બધું એવું ચાલુ કરે એટલે એના ઉપરથી વાયરલ થયા છે એ લોકો. તો એમાં તમને એવું નથી લાગતું કે આ જે લોકો છે એ લોકો પોતે પોતાની રીતે જ આવું ઊભું કરતા હશે ટ્રેન્ડમાં આવવા માટે? જો આમાં એવું છે કે આની પાછળ એવું પણ કારણ જવાબદાર હોઈ શકે. માનો કે તમે મને અત્યારે અહીં બોલાયો છે, મારી પાસે મૂડી નથી, પણ તેમ છતાં મારે તમને એવું દેખાડવું છે કે ના હું તો જ્ઞાની છું, મારી પાસે ઘણું બધું છે એવું દેખાડવું છે. તો કંઈક ને કંઈક માર્કેટમાં રહેવા માટે મારી પાસે ઇતિહાસની વાતો નથી, મારી પાસે કોઈ લોક સાહિત્ય નથી, મારી પાસે એવા સારા કોઈ મુદ્દાઓ નથી કે જેના ઉપર ચર્ચા કરી શકું, કે મારી એવી બધી ક્ષમતા નથી કે હું એ વિશે વિચારીને તમને તમારી સમક્ષ રજૂ કરીને તમને સારી રીતે સમજાવી શકું. તેમ છતાં મારે સ્ટેજ ઉપર ટકી રહેવું તો શું કરવું પડે? હા, તો ફરજિયાત તમારે કંઈક એવું કરવું પડે કે જેનાથી કંઈક વિવાદ ઉભો થાય, અને વિવાદ ઉભો થાય એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરોઘર પહોંચે અને એક નામ ગુંજતું થાય કે ભાઈ ફલાણો ભાઈ છે, એને અને ફલાણા ભાઈ વચ્ચે વિવાદ થયો છે અને આવી રીતના આવું ચાલે છે. તો આ પણ એના માટે કારણભૂત હોઈ શકે. કેમ કે સ્ટેજની ગરિમા એ લોકો નથી જાળવતા. ઘણા શબ્દો છે કે મારી નાખું, તોડી નાખું, ને આમ છે ને ફલાણું છે ને બાપાનું નથી, માનું નથી, ઢીકડું નથી, પૂછડું નથી. આ બધી વસ્તુ સ્ટેજ ઉપરથી રજૂ કરવી એ એક તામસી વયમનસ્કની એક નિશાની કહી શકાય, કે જે જેહાદી ડાયરો કહી શકાય. એવું હું માનું છું મારા અંગત મંતવ્ય અનુસાર, કે આ વસ્તુ છે એ સ્ટેજ ઉપરથી રજૂ કરી શકાતી નથી. સારી વસ્તુ અને સારી ક્વોલિટી કોઈને સાંભળવી છે નહીં. અત્યારે જે પબ્લિક છે, જે સાંભળવા વાળો જે છે વર્ગ, એ તો છે જ, એ તો એની જગ્યાએ છે જ. પણ જે નવી જનરેશન જે અત્યારે આવી છે એ રીલ ઉપર ચાલવા વાળી છે. જેમ કે હમણાં રીલ આવી તો એ રીલને વાયરલ કરી અને પછી આવા કોઈ પણ જાતના કલાકારો, ઘણા બધા કલાકારો છે. અત્યારે તો હજારો કલાકારો છે આમાં આપણે ગુજરાત સૌરાષ્ટ્રમાં. પણ એમાં જે 20-25 કલાકારો હાલે છે માર્કેટમાં અત્યારે સારા, એમાંથી 4-5 કલાકારો એવા છે કે દર નવા વર્ષે કંઈક ને કંઈક એ લોકો નવું ટ્રેન્ડમાં લઈ આવે, પોતે ટ્રેન્ડમાં આવે એ માટે લઈ આવે. એટલે કંઈક આવું વિવાદિક જે
બયાનબાજી આપે, જે વિવાદિત જે સ્ટેજ ઉપર નિવેદન જે આપે. ભાષણ આપે, નિવેદન આપે, એટલા માટે એ કેમેરા વાળાના અને વિડીયો વાળાના માધ્યમથી થાય એ વાયરલ. વિડીયો વાળાને તો આજે એટલું છે કે ભાઈ એનો એ ધંધો છે, એની રોજી છે, એટલે એટલા માટે એની સારી એવી રીલ લાગે એટલે એ લોકો અપલોડ કરે. એમાં એનો કોઈ નથી, પણ જે મેઇન પ્રશ્ન જે બોલવા વાળાનો છે અને સામે સાંભળવા વાળી પબ્લિકનો છે, એ પબ્લિક માટે શું કહેશો તમે? હવે હું માત્ર આજની યુવા પેઢી માટે કે નવયુવાનો માટે માત્ર એટલું જ કહીશ કે અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છીએ ત્યાં અસંખ્ય વૃક્ષો છે. હા, તો વૃક્ષની ડાળી જ્યારે કાચી હશે ત્યારે હું માનું છું કે ત્યાં સુધી તમારે કદાચ આનો ઇંગ્લિશના આઠડાના આકારમાં તમારે એમાંથી મોટું લાકડું બનાવવું હોય ને તો હા, એને તો તમે બની સેટ જાય. કરી દેશો તો થઈ જશે. થઈ જાય. પણ માનો કે આ જે વૃક્ષ છે હવે એને તમે વાળવા જશો તો શું થશે? તૂટી તૂટી જશે. જશે. પણ અત્યારે યુવાનોને જે રીતે વાળવા હોય ને એ રીતે વારી શકાય. હા, એટલા માટે આજે આ જે કલાકારો છે એ એમને ખરેખર સમજવું જોઈએ કે આ જો આ પરિસ્થિતિનો આગામી સમયમાં આવું ને આવું જો ચાલશે તો યુવા પેઢી ક્યાં રસ્તે જશે. હાલના તકમાં ઘણા એવા કલાકાર છે, જેમ કે લાખણસિંહ બાપુ અત્યારે છે, હા, લાકડી અનુભા જામંગ છે, સારા સારા કલાકાર યશવંત લાંબાજી છે. જે કોઈ દિવસ વિવાદમાં નથી આવ્યા અને અને ક્યારે પણ એવા વિવાદમાં નથી આવ્યા એનું કારણ છે કે એમની પાસે મૂડી છે, મૂડી છે એમની પાસે, એમને શું original વસ્તુ પીરસવું એને ખ્યાલ છે. એમની મેં તમને અગાઉ વાત કરી કે માં શારદાનો એની જીભે વાસ છે. ખરા અર્થમાં જે કલાકાર છે, કલાના ઉપાસક છે. એ છે એ હા. લોકો. આ છે ઉપાસના છે. કલાકારી માત્ર સ્ટેજ ઉપર જઈ અને આમ મારી નાખવું, તોડી નાખવું, ફાડી નાખવું, ભૂકા બોલાવી દઉં, ખહુરિયાન ફલાણું ઢીકડું એવું એક તો બોલવાનું, ખરાબ શબ્દો જ ના બોલવાના હોય આમાં. એક એવું ખરાબ બોલો શબ્દો એટલે જ એ ના તમારી બોલવાના. ઉપાસના ન થઈ. ઉપાસના કોને કહેવાય? તો કે જે શાંતિ પ્રિય રીતે જે સમાજ અવળી દિશામાં જાય છે અને સવળી દિશામાં વાળવા માટેના પ્રયાસોના ભાગરૂપે જે કંઈ માર્મિક કટાક્ષમાં જે વાત કરી જાણે એને કલાકાર કહેવામાં આવે છે. પરંતુ આજની દિશા કંઈક વિપરીત થઈ ગઈ છે. ખરેખર હું તો મને કોઈ આ કલાકારો લાખણસિંહ બાપુ હોય કે યશવંત લાંબાજી હોય કે અનુભા જામંગ હોય કે એ કંઈ મને કોઈ આજે વિડીયોના માધ્યમથી તમારી સામે બોલું છું તો એના માટે કંઈ ઉપહાર નથી આપવાના, પરંતુ એ લોકોને એટલા માટે સાંભળવા જોઈએ કે આપણા જે પૂર્વજોનું શું કર્મ હતું, આપણા પૂર્વજોએ ધર્મના રક્ષણ માટે, આપણી સંસ્કૃતિના રક્ષણ માટે કે આપણા દેશના રક્ષણ માટે થઈ અને કેવા કેવા કામો કરેલા છે એ ત્યાંથી જાણવા મળશે. અને એ જાણવા મળશે તો તમે એને અનુસરશો. હું એમ નથી કહેતો કે તમે કલાકારોને અનુસરો, પણ કમસે કમ હું એવું કહું છું કે તમારા જે પૂર્વજો છે એનું તો અનુસરવું જોઈએ કે ન જોઈએ. દરેક સમાજના એક ઉજળા ઇતિહાસ રહ્યા છે. હું આજે ઇતિહાસની વાતો કરવા માટે નથી આવ્યો, પણ અમુક મહાનુભાવો હોય એ ઓચિંતાનો તમે જ્યારે બેસો ત્યારે આપમેળે યાદી થાય ને થાય. જેમ કે જો રાજાશાહી વખતની, મુગલ સલ્તનત વખતની જો વાત કરીએ તો મહારાણા પ્રતાપ છે, શિવાજી મહારાજ છે, પૃથ્વીરાજ ચૌહાણ છે, એ આપમેળેની યાદી થાય ને થાય. કેમ કે એમનું જીવન એવું હતું કે જે ધર્મ માટે સંપૂર્ણ સમર્પિત થયેલા છે. ત્યાર અત્યારે પછી એવું થવાની જરૂર નથી, પણ સારી આઝાદીના રીતે ચળવળની હું તમને એ સંપૂર્ણ એ મુદ્દા ઉપર જાઉં છું કે આઝાદીની ચળવળ દરમિયાન તો કે ચંદ્રશેખર આઝાદ છે, પછી ભગતસિંહ છે, એવા અનેક વીરલાઓ કે જે માતૃભૂમિ માટે મરી મીટવા તૈયાર હતા. પણ એનું કારણ શું હતું કે એની સંસ્કૃતિ. મારો મુખ્ય મુદ્દો એ છે કે સંસ્કૃતિનું જતન. સંસ્કૃતિનું જતન થશે તો તમારા વીર પુરુષો પાકશે. તો જ પાકશે. જો આ અત્યારે કલાકારો જેહાદી વાતો કરે કે આમ મારી નાખો, તેરી નાખો, ફલાણું કરી નાખો, ઢીકડું કરી નાખો, કોને તો મારશો, હું મારો કોને કરશો એમ એવી શું જરૂર છે મારું તમારે? કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે તમારામાં એટલી બધી જ જો પેલી આવી ગઈ છે તો જ્યારે આ ખાલી એક ચપટી જેટલા કહી શકાય કે અંગ્રેજો કયો, ડચ કયો, હું હા. કયો કે ત્યારે પોર્ટુગીઝ ક્યાં કયો, ગયા હતા? તો આ સુરવીરતા એ સમયે ક્યાં ગઈ હતી કે 200 વર્ષ રાજ કરીને જતા રહ્યા. હા, એ શું કામ રાજ કરી ગયા? જો આટલી બધી આપણામાં સુરવીરતા હતી તો એ માત્ર 5, 25 કે 50 જણા આવી અને 200 1-2 વર્ષ નહીં 200 વર્ષ રાજ કરીને જતા રહ્યા. અને પરિણામે વીર પુરુષોએ અહીંયા ઊભું થવું પડ્યું અને એને ભગાડવા માટે થઈને આટલી બધી લડતો કરવી પડી. 7,18,000 લોકો ફાંસી ઉપર જ્યારે ફાંસી ઉપર ચડ્યા ત્યારે આઝાદી તો મળી. એ લોકોને શું કામ ચડવું પડ્યું? આટલી બધી હદે શું કામ જવું પડ્યું? આટલી બધી સુરવીરતા હતી. તો આ એક જેહાદી એ મનોવૃત્તિ કહી શકાય. આ જેહાદી મનોવૃત્તિમાં ખરેખર યુવાનોને ખાસ અપીલ કરું છું કે ભાઈ મારી નાખવાથી, તોડી નાખવાથી કે કોઈના કાંટલા પકડવાથી કે એનાથી તમે ક્યારે તરી જવાના નથી. એનાથી કંઈ થવાનું જ નથી. શબ્દો એક શોધો ત્યાં સંહિતા નીકળે ને કો જ્યાં ખોદો ત્યાં
આખી સરિતા નીકળે. અલગ જ તાસીર છે આ ભારત ભૂમિની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. આ ભારત ભૂમિની એક એવી તાસીર છે કે તમે જાઓ જ્યાં યુદ્ધ વાવો અને જ્ઞાન પ્રગટ થાય. આ વિશ્વના બીજા કોઈ ટુકડામાં એવી તાકાત નથી ને એ ભૂમિમાં આપણે જન્મા છીએ. તો થોડું તો તમે વિચારો કે ભલા માણસ આપણે યુવાનોને ક્યાં માર્ગે લઈ જવાના છે. આપણી સંસ્કૃતિથી વિમુખ શું કામ કરો છો? આજે વિદેશોમાં જઈને તમે જુઓ તો ત્યાં ખરેખર પોતાના વાલીઓ માટે, પોતાના માતા પિતા માટે કેરટેકર રાખવા પડે છે. તો શું એ સંસ્કૃતિ આપણે લઈ આવવાની છે? આપણે રાખી શકશું કેરટેકર? તો આ વડીલોએ આપણે આ સંસ્કૃતિનું જતન કરીને આવડા મોટા કર્યા છે. તો આ દિવસો જોવા માટે કર્યા છે. કંઈક તો શરમ કરો ભલા માણસ. બહુ સરસ ઉદાહરણ આપ્યું મહેશદાન. હવે હું એ આપણે કહેવા માંગુ છું, આજના જે કલાકારો છે બધાએ, આપણે પણ સ્ટેજ ઉપર ગાઈએ છીએ, વાત કરીએ છીએ, પણ આજના જે કોઈ કલાકારો છે બધા આવા જે નવા જે ટ્રેન્ડમાં આવે છે કલાકારો, એ કલાકારો વિશે તમે શું કહેવા માંગશો? એ કલાકારોને તમે શું કહેવા માંગશો? હવે જો મારા બુદ્ધિ અનુસાર હું વાત કરું, હું દરેકની વાત નથી કરતો, પણ મારા વિચારો મુજબ વાત કરું તો કલાકારો અમુકને બાદ કરતા કોઈ કલાકાર હું નથી માનતો. અને એનું કારણ એ છે કે કલાકાર છે, મેં અગાઉ પણ વિડીયોમાં વાત કરી કે કલાનો ઉપાસક હોય, માં શારદાનો ઉપાસક હોય, અને જે માત્ર પોતાનું જીવન સફળ કરવા માટે, સાધના માટે આ સ્ટેજને સાધનાનું માધ્યમ માનતો હોય, અને એ વ્યક્તિ નિસ્વાર્થ ભાવે સ્ટેજ ઉપર આવી અને પોતાની વાણીથી બીજાના કાન પવિત્ર કરે, એને કલાકાર કહી શકાય. દરેક વ્યક્તિને કલાકાર કેવા એ હું નથી માનતો. યોગ્ય પણ નથી. અને એ એટલા માટે યોગ્ય નથી, તમે યોગ્યતાની વાત કરી. યોગ્યતા એટલે સંગીતની જો વાત કરીએ તો સંગીતના ઘણા બધા એવા પડાવો છે જે પાર કરવા પડતા હોય છે. આજકાલ તો શું છે કે તમને 5 ગીત આવડી ગયા ને બસ આડી પોથી ફલાણું ઢીકડું. આ સ્ટેજની ગરિમા તમે ભલા માણસ પાછળ ખાલી વિચાર તો કરો. સંતવાણી કોને કહેવાય? જે સંતોના કપડા મેચિંગ ને દલડા મેચિંગ ને સંતોની વાણી હોઈ શકે ખરી? ના હોઈ શકે. તમે તમારા મનથી એવું વિચારો છો, પણ મને એ ખબર નથી કે આ ભારત ભૂમિના યુવાનોને થયું છે શું કે આવી સામાન્ય વસ્તુ પણ વિચારી નથી શકતા કે આ કપડા મેચિંગ દલડા મેચિંગ સંતોની વાણી ન હોઈ શકે. અને સંતોની વાણી આપણી વચ્ચે એટલા માટે આવી હતી કે આપણું જીવનનું પરિવર્તન થઈ શકે, આપણને સારો રસ્તો મળી શકે. સાંસારિક જીવન છે, માનું છું કે સંત થઈને ન જીવી શકાય. અને જે સંત પોતાની સાધના માટે નિયમોના પાલન કરતો એ દરેક નિયમ સંસારી પાલન ન કરી શકે, પણ ઘણા બધા એવા નિયમો છે જે સંસારીઓએ પાલન કરવા પડે તો વીર પુરુષ એમના ઘરેથી જન્મ લે. અને બીજી વાત કે લોક સાહિત્ય છે આપણું ગુજરાત સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય, એ લોક સાહિત્યના સ્ટેજ ઉપર ચડી અને આવું બોલવું એ કેટલી હદે યોગ્ય છે? અપશબ્દ બોલવા એ તો બિલકુલ અયોગ્ય છે. પણ જે તે સમયે એ વ્યક્તિ બોલે છે તો સાંભળનારાઓને કયો સાપ સૂંઘી ગયો હોય છે કે એ મીંઢા થઈ અને સાંભળી લે છે. ખરેખર એ પાછળથી વેદના વ્યક્ત કરવી, આરોપ કરવા અને ઉત્તર પ્રત્યુત્તરની જે આપણે અંતાક્ષરી શરૂ કરવી, એટલા સમય સુધી પહોંચે તો એ સમય સુધી પહોંચવા જ શું કામ દેવા જોઈએ? હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી અમુક વ્યક્તિઓ જ્યારે સામા બેઠા હોય ને ત્યારે કોઈ પણ લોક સાહિત્યકારો હોય તો ઠીક, કોઈ પણ કલાવૃંદ હોય તો ઠીક છે, કોઈ પણ ગાયક હોય તો ઠીક છે, એ પોતાની મર્યાદામાં ગાશે. શું કામ? એમને ખબર હોય છે કે સામેવાળો વ્યક્તિ બેઠો છે ને સહન નહીં કરી શકે, અને સહન નહીં કરે તો એ કાલે નહીં કે, એ આજે ને આજે કહેશે. એના પરિણામે એ લોકો ત્યાંથી એ બેઠો એની હાજરી માત્રથી બોલી નથી શકતા. તો હું ખરેખર સંતો મહંતોને પણ વિનંતી કરું છું કે પબ્લિકને સારું લગાડવા માટે થઈ અને કોઈ સારા એવા પબ્લિક એકત્રિત થઈ શકે તેના માટે થઈ અને ઓડિયન્સ માટે થઈ અને જેવા તેવા કલાકારોની સ્ટેજ ઉપર સ્થાન જ ન અપાય. અને સ્થાન આપો એની સામે કંઈ વાંધો નથી, સંતનો સ્વભાવ છે ક્ષમા, અને એ દરેકને ક્ષમા કરીને આપતા હોય છે, પણ કમસે કમ એટલી ગરિમા તો જળવાવી જ જોઈએ કે જ્યાં સંતની હાજરી હોય. સંત એટલે કોઈ પણ હોઈ શકે, એ સંત એટલે ભગવાધારી કોઈ પણ સામે બેઠો હોય તો કમસે કમ એમની ગરિમા જળવાય. એના માટે થઈ અને એવા પ્રયાસો તો આયોજકે પણ કરવા જોઈએ કે આજે આપણે મુખ્ય અતિથિ વિશેષ તરીકે કોને બોલાયા છે. હવે બીજું એ
આપણો ચારણ સમાજ, ક્ષત્રિય સમાજ અને 18 વર્ણ ઇતર સમાજ કોઈ પણ હોય, એમાંથી ચારણ સમાજ ને ક્ષત્રિય સમાજ તો ગુજરાતમાં પણ છે, રાજસ્થાનમાં છે, કચ્છમાં છે, એમપીમાં છે, મહારાષ્ટ્રમાં છે, ઓવરઓલ બધા બધાને- વિશ્વમાં હા. પથરાયેલો છે. અત્યારે તો અત્યારે આખા વર્લ્ડમાં પથરાયેલો છે. હવે હું એ આપને પૂછવા માંગુ છું કે રાજસ્થાનને પણ ગુજરાતી ભાષા આવડે છે ને સમજે છે, ત્યાં પણ ડાયરાઓ થાય છે, ત્યાં પણ પ્રોગ્રામો થાય છે, વિવાદો બહુ ઓછા થાય છે, બહુ નથી થતા વિવાદો, બહુ આપણે સાંભળવા નથી મળતા ત્યાંના. તો આપણો જે આ બધો સમાજ છે, ચારણ સમાજ, ક્ષત્રિય સમાજ, આપણા અહીંના જે બારાડીના અને આજુબાજુના સોરઠના અને બધા જે કચ્છમાં મોટા મોટા ડાયરાઓ થાય છે, ત્યાં લોક સાહિત્યકારો, કલાકારો આવા સ્ટેજ ઉપરથી આવા નિવેદનો આપે છે, એવું વલ્ગર ગાય છે ઘણા બધા. તો એ રાજસ્થાનમાં જે આપણે જે અહીંનું જે બહુ સારું સમજે છે, તો આવું એવું સાંભળીને, આવા વિવાદો સાંભળીને ત્યાં શું અસર થતી હશે? તો હવે તમે એક ચારણ સમાજની વાત કરી, તો ચારણ સમાજની હું તો એવું માનું છું કે 18 વર્ણ આમ તો આ યુગ પ્રમાણે બધો સરખો છે અને એની અસર તો 100% થવાની જ છે. પણ હું ખરેખર એમને દાદ આપવા માંગીશ જે આઉટ ઓફ સ્ટેટ, એટલે કે રાજસ્થાન હોય, એમપી હોય, કે હા. જ્યાં ડાયરાઓ થતા હોય, એ લોકોને, આયોજકોને, ત્યાંના કલાવૃંદોને, ગાયકોને હું અભિનંદન આપીશ કે જે લોકોએ આજ દિવસ સુધી વલ્ગારિટી એમાં પ્રવેશ નથી કરવા દીધી. હવે શું છે કે તમે પીરસો અને તમે કોઈને ટેવ પાડો, માનો કે કોઈ પણ વ્યસન છે એ તમે લેતા જ નથી તો તમને અડવાનું જ નથી, પણ તમે ક્યારેક કોઈ એ વ્યસની લોકો જોડે બેસો છો કે ક્યારેક ઝાંકવાની પ્રયત્ન કરો છો તો પછી એ તમને અડવાનું છે, પણ એ તમે અડવા નથી દેતા. હવે હું તમને વાત કરું ચારણ સમાજની, કે ચારણ સમાજ એટલે શું છે. આપણે હંમેશા એક ઈગોમાં, એક ઘમંડમાં ફરતા હોઈએ છીએ કે ચારણનો નશો હોય તો બીજા નશાની જરૂર નથી રહેતી. એકદમ સત્ય વાત છે. ચારણનો નશો હોય તો બીજા નશાની વાત કોઈ જરૂર જ નથી રહેતી અને એમને વચ્ચે આવે જ નહીં. પણ ચારણ એટલે શું? દેવકોટીમાં ખુદ બ્રહ્મા ગણનારા. આવું મઢડાવાળી માતા વંદન અમારા હા, એક એ છે ને ભજનમાં બધું. આવે છે, તમે કદાચ સાંભળ્યું હશે. તો એ બ્રહ્મા દેવકોટીમાં શું કામ ગણે છે? કે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ જ્યારે સૃષ્ટિનું સંચાલન કરવા માટે અત્યારે કોઈ કંપનીઓમાં HR હોય, મેનેજર હોય કે જે એમના સ્ટાફનું સંચાલન કરતા હોય, કે સ્ટાફને કયા વ્યક્તિને કયું કામ સોંપવું, એમની પાસેથી કઈ રીતે કામ કરાવવું, એના માટે HR અથવા તો મેનેજરની નિમણૂક કરતા હોય. તો એ સમયે ભગવાન શિવે એક નંદી ચરાવતા એક વ્યક્તિ એટલે કે ચારણ, ભગવાન શિવની નંદી ચરાવનાર વ્યક્તિ ચારણ. હવે એ ચારણને પસંદગી કરી તો એ એમનામાં કેટલું તેજ હશે. ભગવાનને એના ઉપર ઉલ્લેખ છે, ચરણ ભવ ચારણ. હા, એ ભગવાનને એના ઉપર કેટલો વિશ્વાસ હશે, એના ઉપર કેટલો ભરોસો હશે કે એમની એક નંદી ચરાવનાર વ્યક્તિની પસંદગી કરી કે મેનેજર તરીકે. આજના યુગની ભાષામાં હું તમને કહું છું, મેનેજર તરીકે, એક સંચાલક તરીકે, કે સૌને યોગ્ય દિશામાં વાળવા તરીકે કોણ વ્યક્તિ યોગ્ય? તો એક નંદી ચરાવનારા ચારણની પસંદગી કરી, અને ચારણની પસંદગી કરી અને એમને બોલાવ્યો અને ભગવાન શિવે એવું કીધું કે તારે આ રીતે સંચાલન કરવા જવાનું છે. ત્યારે ચારણે માત્ર એક જ વાત કરી હતી કે વાત સાચી છે, તમે કદાચ મને કહો કે તું અત્યારે જ ફાંસીને માચડે લટકી જા કે તારું દેહનો ત્યાગ કરી દે, તું કરવા તૈયાર છું, પણ માં વગર નહીં રહી શકું. ચારણો છેટથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું, ભાન બે ભાનમાં તુજને રટી વિસારી બાપનું નામ દીધું. એ દુહા શું કામ લખાય કે ભાન બેભાનમાં? એ ભાનમાં હોય તો ઠીક ને, બેભાન અવસ્થામાં, જો કે અત્યારે તો પરિસ્થિતિ વિપરીત છે કે ભાનમાં નથી ને બેભાનમાં નથી, અભાન અવસ્થામાં છે. પણ ભાનમાં હોય કે બેભાનમાં હોય, બેભાન અવસ્થામાં હોય, ચારણ હંમેશા માને જ રટે, શક્તિનો ઉપાસક હોઈ શકે. ત્યારે માં પાર્વતીએ દિલ ખોલીને એટલું કીધું હતું કે જા બેટા, તમને તમારા બાપ અત્યારે જો તમને સંચાલન કરવાની જવાબદારી સોંપતો હોય ને, તો આજે સમય આવી ગયો છે કે તારે સંચાલન કરીને બતાવવું પડે. અને તું વાત કરે છે કે માં વગર ન રહી શકું, તો એમનો વિકલ્પ મારી પાસે છે કે જ્યારે જરૂર પડશે ને ત્યારે માં નહીં, તારી દીકરી થઈને તારા ખોળે રમવા આવે. એટલે જ કીધું છે, રાસ રમતી હતી અમતણી જીભ, અને એ દીકરી થઈને રમવા આવી છે. એ વચન ઉપર માં પાર્વતી આજ દિવસ સુધી, એટલે કે શક્તિ આજ દિવસ સુધી ઊભી છે. તમે આજ દિવસ સુધી જોઈ લેજો, દરેકે વર્ણની, દરેકે સમાજની કુળદેવી મોટા ભાગે ચારણની દીકરી હશે.
એ શક્તિ પોતાનું વરદાન નિભાવે છે, પણ આજની પરિસ્થિતિ કંઈક એવી થઈને ઊભી છે કે શક્તિઓને હજી આવવું છે, પણ આવવું ક્યાં ખોડ્યું તો હોવું જોઈએ ને. શું એવું બન્યું હશે કે આપણે કંઈક હદ વટાવી ગયા છું, કે કોઈ માફીની કોઈ ગુંજાઈશ જ નહીં રહી હોય? આવા પણ પ્રશ્નો મને ઉદ્ભવે, પણ એ માત્ર મારા મનના વિચારો છે. હું એવું પણ નથી કહેતો કે દરેક વ્યક્તિ પોતાની ફરજો ભૂલેલા છે, ફરજો બધા નિભાવે જ છે, પણ મારો કહેવાનો તાત્પર્ય એટલો છે કે આટલી મોટી જવાબદારી સાથે ભગવાન શિવે જ્યારે આપણને આ પૃથ્વી ઉપર અવતાર્યા છે, આ અહીંયા મોકલ્યા છે, તો ભલે એટલી મોટી જવાબદારી નહીં, પણ કમસે કમ ભગવાન શિવને પણ રાજીપો થાય કે મેં જે વ્યક્તિની પસંદગી કરી અને મોકલ્યા છે એ પોતાનું કામ ભલે 100% નહીં તો 10% તો કરે છે, એવું જીવન તો જીવવું જોઈએ કે નહીં? હવે હજારો કે લાખો લોકો જે સાંભળતા હોય સ્ટેજ પર, હજારો કે લાખો લોકો, અત્યારે તો આપણે જે બહુ છે ગુજરાતમાં, હજારો લાખો લોકો સાંભળતા હોય છે, તો ત્યાં જઈને સ્ટેજ ઉપર પોતાના પ્રશ્નો, જે કોઈ કલાકારો હોય, આપણે તો અત્યારે ટ્રેન્ડમાં છે એટલે બધાને ખબર છે, જે કોઈ કલાકારો હોય, પોતાના પ્રશ્નો સ્ટેજ ઉપરથી જાહેર પબ્લિકમાં કહેવાની શું જરૂર? પોતાને જે કંઈ હોય એકબીજાને તકલીફ એ પોતે આપસમાં જઈને કરી લે, સુલે કરી લે શું છે, પણ સ્ટેજ ઉપરથી જાહેર થવાની જરૂર શું હોય? આપણે તો એમ જ સમજવું ને કે પોતાને ફેમસ થવા માટે કંઈક એવું વિવાદિક જે બોલે અથવા એ નિવેદન આપે, તો અત્યારે ખબર છે કે આટલા કલાકારો છે, જે 20, 25, 30 કલાકારો જે હાલે છે માર્કેટમાં, પણ હમણાંના જે નવા આવ્યા છે કલાકારો, એને એ શું પોતાની રીતે શું એ કરવા માંગે છે, એના માટે તમે શું કહેશો? માટે હું એટલું જ કહીશ કે તમારે લાંબા સમય સુધી ટકી રહેવા માટે સાત્વિક આપવું પડે. હું તમને એક સાવ સાદી ભાષામાં સમજાવીશ કે તમે જંક ફૂડ એટલે કે બહારની વસ્તુઓ જેમ કે નાસ્તાઓ વગેરે મળતા હોય, એનાથી તમે તમારું જીવન કેટલો ટાઈમ જીવી શકો? બીજી એક તમે મારી આ વાત પૂરી થવા દો, પછી હું તમારી વાત સાંભળીશ કે જંક ફૂડ છે એનાથી માણસ કેટલો સમય જીવી શકે? તમારે 1 દિવસ 2 દિવસ 3 દિવસ કાઢવાનો હોય તો કાઢી શકો, પણ તમારી જિંદગી તો તમે જંક ફૂડના ભરોસે ન કાઢી શકો. એમાં ઘણી બધી બીમારીઓ ઘર કરે. સાત્વિક ભોજન તમારે લેવું પડે અને લેવું જ પડે, એમાં બીજી કોઈ વાત જ ન હોય. તો આજે અત્યારના કલાકારો એવું માને છે કે આપણે 1-2 ગીત, કપડા મેચિંગ, દલડા મેચિંગ જેવા ગાય અને આપણે ફેમસ થઈ જશું તો લાંબો સમય સુધી ટકી રહેશું, એ વાતમાં મજા નથી. કેમ કે તમે જો સાત્વિક પીરસશો તો તમે ટકી રહેશો, બાકી સાત્વિક નહીં પીરસો, ઓરિજિનાલિટી છે. કરણભાઈ, હું તમારી કદાચ નકલ કરતો હું તો મારી નકલ કેટલો સમય ટકે? નથી જ ટકવાની. તો એ હું એક કલાકારો હોય કે કલાવૃંદો હોય કે જે કોઈ ગાયકો હોય, એને પણ એક આ તમારા માધ્યમથી એક વિનંતી કરવા માંગીશ કે તમારે ખરેખર જો માર્કેટમાં લાંબો સમય સુધી ટકી રહેવું હોય અને ખરેખર તમારું જીવન જ સફળ બનાવવું હોય, તો તમે પબ્લિકને કંઈક સાત્વિક કે સારું કે જે અસલ છે, જે સારું છે એ પીરસતા શીખો, અને એ પીરસશો ને તો તમે લાંબો સમય સુધી ટકી રહેશો. ને એનું ઉદાહરણ એક માત્ર છે, નારાયણ બાપુ ને કાનદાસ બાપુ. હાજી. અને બીજી વાત મને યાદ આવી હમણાં કે સ્ટેજ ઉપરથી લોક સાહિત્યકારો હું આમ કરી નાખું, હું મારી નાખું, હું તોડી નાખું, આમ કરી નાખું, એ વસ્તુથી એ બધા પોતપોતાની રીતે, બધાને ક્ષમતા હોય પોતપોતાની રીતે બધા બધું કરી શકે. બધા કલાકારો કે સાંભળવા વાળી પબ્લિક એ બધાને ખબર જ છે કે જ્યારે જરૂર પડે ત્યારે મારફાડ કરવાની જરૂર પડે ત્યારે એ થઈ જાય, હાથ જોડવાની જરૂર પડે ત્યારે એ બધા કરી લે છે, અને માફીઓ માગે જ છે કલાકારો. આજ બોલી જાય, રીલ વાયરલ થાય, 3-4 દી ટ્રેનિંગ મારીએ અને પછી માફીઓ માગે કે મેં આ સમાજ વિશે ભૂલ કીધું ને, મેં આ સમાજ વિશે ઓલું કીધું ને. પણ આનાથી કે જે આવનારી પેઢી છે, આપણી આવનારી પેઢી છે, એના ઉપર શું અસર થશે એ જરા કહો. અસર બિલકુલ વિપરીત થવાની છે. અસર વિપરીત એટલા માટે થવાની છે કે આપણી એક ભવ્યથી ભવ્ય સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ વિસરાઈ જશે. લોક સાહિત્ય એટલે માત્ર ને માત્ર મનોરંજનનું એક સ્થાન ગણવામાં આવશે. એ સરસ્વતીનું સાધનાનો જે સ્થાન છે એ માનવામાં નહીં આવે. સ્ટેજની કોઈ મર્યાદા નહીં જળવાય, સ્ટેજની ગરિમાઓને બિલકુલ અવગણના કરવામાં આવશે. અને જે કોઈ સાત્વિકતાથી જે જીવન જીવતું હશે તો એ સાધના માટેનો આ વસ્તુ એમના માટે નહીં રહે. હું એવું માનું છું, સ્પષ્ટપણે માનું છું. એવું નહીં, નરવા કુંદરવા નથી કરવા માંગતો. આજે હું તમારા માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આ ગરિમા નહીં જળવાય. અને ગરિમા નહીં જળવાય એનું પરિણામ શું આવશે
એ હું તમને એક માત્ર નાનકડા એક પ્રસંગથી તમને સમજાવીશ કે આ જો આજે ગરિમા નહીં જળવાય તો તમે એમ કહો છો કે માયકાંગલા ફલાણું ઢીકડું, તો આમાંથી વધારે ને વધારે જ્ઞાતિવાદ ઊભું થશે અને વધારે ને વધારે વયમનસ્ક ફેલાવશે અને ટૂંકી બુદ્ધિના થતા જશે. એક જેને કહેવાય કે લઘુતા ગ્રંથિ બંધાશે. એક બીજા પ્રત્યેની જે લાગણી છે જે અન્ય દેશોમાં કદાચ નથી, આપણામાં છે કે માનો કે હું તમને જોઉં તો મને અંદરથી ભાવ પ્રગટ થાય કે મારો ભાઈ છે. લાગણી કદાચ જો તમે આના સમયે આવી રીતના ચાલશે તો આ લાગણીઓ જતી રહેશે, ભાવનાઓ જતી રહેશે, ભાતૃપ્રેમ જતું રહેશે. અને જે સંગીતની દુનિયામાં જે ભાગ પાડવામાં આવ્યા છે કે વીર રસ છે, શૃંગાર રસ છે, પ્રેમ રસ છે, સાહિત્ય રસ છે, આ બધા જે રસો છે એ રસનું કોઈ મહત્વ નહીં. માત્ર ને માત્ર લોક સાહિત્યના સ્ટેજને મનોરંજનનું માધ્યમ ગણવામાં આવશે. અને આપણા જે પૂર્વજો જેમ કે સારા કવિઓ કાગબાપુ જેવા, કવિ દાદ બાપુ જેવા, કે ઝવેરચંદ મેઘાણી જેવા, કે પિંગળસિંહભાઈ પાયક જેવા, કે પિંગળસિંહભાઈ નરેલા જેવા, કે મહાન વિદ્વાન કવિઓ દુરસાજી આઢા જેવા જે મહાન વિદ્વાન કવિઓ અહીંયા આવી અને લખી અને સમાજને કંઈક સારું આપીને જતા રહ્યા છે. કે સારા કલાવૃંદો, કલાકારો કે કોઈ સારા સાહિત્યકારો અહીંથી બોલીને જે ગયા છે એનું કોઈ મહત્વ નહીં રહે. તો મહેશદાનજી, આજે તમે તમારો કિંમતી સમય કાઢી અને આજે અહીંયા ઉપસ્થિત રહ્યા મારી ચેનલના માધ્યમથી આપે જે કંઈ જે નિવેદન તમારું આપ્યું, હવે તમે છેલ્લે અને શું કહેવા માંગશો તમે છેલ્લે? જો પહેલા તો હું પણ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આવા યુવાનોને જાગૃત કરવાના વિષયમાં, એક સમાજને સારી દિશામાં દોરવાના વિષયમાં તમે મારી પસંદગી કરી અને છેક ગાંધીનગરથી બોલાવ્યો એ બદલ હું તમારો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. અને દરેક સમાજને, દરેક યુવાનોને, માત્ર ગુજરાત નહીં ભારતની સમગ્ર વિશ્વમાં આપણા જે ભારતીયો જ્યાં જ્યાં વસે છે એ તમામને એક ખાસ નમ્ર અપીલ એટલી જ કરીશ કે તમે સત્યને પારખતા શીખો, સાત્વિકતામાં જીવતા શીખો. જંક ફૂડથી તમે જાજુ જીવી નહીં શકો. તમારે સાત્વિકતા તરફ આજે નહીં તો કાલે પાછું વળવું જોશે. પણ જ્યારે એ સમય વીતી ગયો છે ને ત્યારે તમે પાછા વળશો ને તો એનો કોઈ અર્થ નહીં રહે. માટે તમારા બાળકોને કે આવનારી પેઢીને સારા સંસ્કાર આપવા માટે થઈ અને આપણું લોક સાહિત્ય શું છે, આપણું ઇતિહાસ શું છે, આપણો વારસો શું છે, આપણી સંસ્કૃતિ શું છે, એના માટે થઈ અને આપણા વિદ્વાન કવિઓ જેમ કે અરસુર રાબા છે, લાખણસિંહ બાપુ છે, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી છે, કે બચુ બાપુ છે, એવા કલાકારોને કે ઈશ્વરદાન જેવા કલાકારોને તમે વધુને વધુ સંભળાવો. અને જ્યારે પણ ડાયરાઓ થાય ત્યારે ભલે તમને તમારા પસંદ હોય એવા કલાકારોને બોલાવો, તમારા એવા પસંદીદા ગાયકોને પણ બોલાવો, પણ સાથે સાથે એક અડધો કલાક કે 40-45 મિનિટ કલાકના સમય માટે એક એવા સારા વક્તા જેમ કે અત્યારે દેવરાજભાઈ ગઢવી ઉપલેટાવાળા છે જે તમને માર્મિકતામાં ઘણું બધું સમજાવી શકે. પછી લાખણસિંહ બાપુ છે જે હાલ એ પણ સ્ટેજ ઉપર આવી રહ્યા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાણી રજૂ કરી રહ્યા છે. ભલે પદ્મશ્રી ભીખુદાનભાઈ એ કદાચ ઉંમરના થાકના કારણે કદાચ દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી શકે, પણ શક્ય હોય ત્યાં સુધી આવા લાખણસિંહ બાપુ છે, દેવરાજભાઈ ગઢવી છે ઉપલેટાવાળા, કે અનુભા જામંગ છે, યશવંત લાંબા છે, એવા સારા કલાકારોને કે સારા સાહિત્યકારોને પણ વચ્ચે વચ્ચે રજૂ કરો, જેથી કરીને તમારી આવનારી પેઢી કંઈક એનામાંથી શીખે અને આપણી જે સંસ્કૃતિ છે એના વિશેનું રસપાન કરતી થાય. બસ એટલું જ કહી અને હું મારા શબ્દોને વિરામ આપીશ અને હું તમામ દર્શકોનું તમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી આભાર વ્યક્ત કરીશ કે અત્યાર સુધી તમે અમને એક સહજતાથી અને સરળતાથી સાંભળ્યા અને તમારો પણ આટલો બધો કિંમતી સમય આ ઝડપી યુગની અંદર તમે તમારો પણ આટલો બધો કિંમતી સમય અમને આપ્યો એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. અને અહીંથી જે કંઈ બોલાયું છે એ સંસ્કૃતિની કે સમાજની કે કોઈ આપણા ભવ્યાતિ ભવ્ય વારસાની વેદના રૂપે બોલાયું છે. માટે હું એક ખાસ હાથ જોડીને વિનંતી એટલી કરીશ કે એમ નાના નાના કટકાઓ એમાંથી લઈ અને કોઈ એને અન્ય માધ્યમ ન બનાવતા. અમે સાત્વિકતાથી જીવવાવાળા માણસો છીએ, અમે કોઈ ક્યાંય વિવાદ ઊભો કરવા માટેના વ્યક્તિત્વવાળા વ્યક્તિ નથી.
અમે તો માત્ર ને માત્ર સમાજ સારી દિશામાં જાય, આપણું ભવ્ય જે વારસો છે જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, એના માટે દિવસ ને રાત મથવાવાળા માણસો છીએ. માટે જે કોઈ કડવા શબ્દ સંભળાયા હોય એમને તમે એક અમૃત સમજી કે એને ઔષધિ સમજી અને ગળે ઉતારી દેજો, એમને ક્યાંય ખોટા અર્થમાં લેતા નહીં. બસ આટલી વિનંતી કરીશ. એ સાથે હું મારા શબ્દોને વિરામ આપીશ. જય માતાજી, જય માં સોનભાઈ. ये माफ़ कीजिएगा दोस्तों, ये हमारे गुजरात का पर्सनल था, तो इसीलिए हमने ये गुजराती में किया ये वीडियो. और ये हमारे गुजरात के लोक साहित्य पूरे हिंदुस्तान का होता है, लेकिन ये हमारे गुजरात का कुछ जो विवाद था, और इसके लिए ये हमने वीडियो जो अपनी तरफ से बनाया है ये वीडियो, ये गुजरात के लिए, ये खाली गुजरात और सौराष्ट्र के लिए. तो ये वीडियो अच्छा लगे तो लाइक शेयर और सब्सक्राइब आप जरूर करिएगा. जय हिंद, जय भारत, वंदे मातरम.